સુરત માં ગતરોજ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયો માહોલ સર્જાયો હતો। સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા હતા। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી, તો ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। મોડી રાત્રે પણ વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો, સાથે ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની પણ સમસ્યાઓ સામે આવી હતી। ગત સાંજથી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડ પડવાના 12 જેટલા કોલ કંટ્રોલ રૂમને મળ્યા હતા, જેમાં સુરતના કતારગામ, રાંદેર, વરાછા, ઉધના, લિંબાયત, અઠવા અને સેન્ટ્રલ ઝોનમાંથી કંટ્રોલ રૂમને 12 જેટલા કોલ મળ્યા હતા। સાથે સુરતના અડાજણ વિસ્તારમાં ભારે પવનના કારણે સોલર પેનલ ફગોળાઈને નીચે પડતા ગાડીઓને નુકસાન થયું હોવાનો પણ કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો। અડાજણ વિસ્તારમાં અભિનવ એપાર્ટમેન્ટના ટેરેસ પર લગાવેલ 2 જમ્બો સોલાર પેનલ ભારે પવનના કારણે ફંગોળાઈને બાજુમાં આવેલી મુક્તાનંદ સોસાયટીમાં પાર્ક કરેલ 2 કાર પર પડતા કારને ભારે નુકસાન થયું હતું। તો કમોસમી વરસાદના કારણે સુરતના રોડ રસ્તાઓ પણ કાદવ કીચડથી લથપથ થયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ હતી। બીજી તરફ રોડ રસ્તાનું કામકાજ ચાલતું હતું અને તે દરમિયાન કમોસમી વરસાદ પડતા વાહનો કીચડમાં ફસાયા હતા, જેમાં મજુરા ગેટ ખાતે સિવિલ હોસ્પિટલ પાસે ઓરેન્જ બસનું ટાયર કાદવમાં ફસાતા અન્ય વાહનોને ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ હતી। મહત્વની વાત એ છે કે ઠેર ઠેર રોડ રસ્તાનું કામકાજ ચાલુ છે, તે દરમિયાન અચાનક કમોસમી વરસાદના કારણે કેટલાક રોડ રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને રોડ રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલીઓ થઈ રહી છે। જે ગઈકાલે સુરત શહેરની અંદર જે વાવાઝોડા સાથે વરસાદનો જે માહોલ હતો એને લઈ કંટ્રોલ રૂમમાં કેટલા કોલ આવેલા છે અને કેવી રીતની ઘટનાઓ સામે? ગઈકાલે સાંજે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં વરસાદ ને વાવાઝોડાના કારણે 12 જેવા ઝાડ પડેલા છે। હવે અલગ અલગ ઝોનમાં અલગ અલગ હિસાબે છે। એમાં લિંબાયત રાંદેર ઝોનમાં 6 ઝાડ પડેલા છે, અઠવા ઝોનમાં 2 ઝાડ છે, લિંબાયત ઝોનમાં 1 છે, ઉધના ઝોનમાં 1 ઝાડ છે, વરાછા ઝોનમાં 1 છે, કતારગામ ઝોનમાં 1 છે। અને એક કોલમાં એવું છે કે રાત્રે 1:58 હતો કોલ 18 આદિત્ય રો હાઉસમાં એમના કઈ સોલર પેનલ હતી, તે સોલર પેનલની કઈ પડી ગયેલી હતી નીચે। કેવી રીતનું નુકસાન થયું? એ નુકસાનમાં કઈ 2 ગાડીઓને નુકસાન થયેલું છે। સુરતમાં ગઈકાલે સાંજથી જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, સુરતનું જે ગઈકાલે સાંજથી જે રીતે વાદળછાયું વાતાવરણ છવાયું હતું, તો મોડી સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા હતા। સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને હાલ પણ રહી જે વાહન વ્યવહારોને પણ વરસાદના પાણીમાંથી પસાર થવામાં હાલાકી થઈ રહી છે। આપ જે રીતે જોઈ શકો છો કે એક જે બસ છે એ બસ પણ જે છે તે વરસાદના પાણીમાં ક્યાંક ને ક્યાંક અહીં ફસાઈ ગયેલી છે। જે કહી શકાય કે જે રીતે અહીં રોડ રસ્તાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક કમોસમી વરસાદ પડતા વાહન વ્યવહારને પણ હાલાકી થઈ રહી છે, જેમાં એક બસ જે છે તેનું ટાયર જે રસ્તાના એમાં ફસાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક વ્યવહારને પણ પરેશાની ગઈકાલે સાંજથી જે રીતે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના પણ કંટ્રોલ રૂમને કોલ આવ્યા હતા। જે ગઈકાલથી અત્યાર સુધીમાં 12 જેટલા કંટ્રોલ રૂમને ઝાડ પડવાની ઘટનાના કોલ આવ્યા હતા। સાથે સુરતના અડાજણ વિસ્તારમાં સોલર પેનલ પણ છત પરથી ઉડી હોવાના પણ કંટ્રોલ રૂમને કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતાર સુરત।